નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 11 જાન્યુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ આજના કરંટ અફેર્સની ચર્ચા શરૂ કરતાં પહેલાં કાલે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એના આ વિદ્યાર્થી મિત્રોએ જે સાચા જવાબ આપ્યા છે એ જોઈ લઈએ. ગુજરાત સરકારની સ્પોર્ટ્સ રિલેટેડ જે યોજના હતી એ હતી શક્તિદૂત યોજના. અને એ સિવાય બીજો પ્રશ્ન હતો કે આરબીઆઈના 25મા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે. તો આ વિદ્યાર્થી મિત્રોએ તેનો સાચો જવાબ આપ્યો છે કમલેશ મહાજન, વિપુલ મકવાણા, હેલી ભટ્ટ, લક્ષ્મણ મકવાણા, કે જે રેગ્યુલરલી બંને પ્રશ્નોના જવાબ આપતા જ રહે છે અને આજે પણ એમના બંને પ્રશ્નોના જવાબ સાચા જ છે. મિલન અસવાર, ચેતન ઝિંઝુવાડિયા કે જે રેગ્યુલર આપણા વ્યુઅર્સ છે, ઉફાન પઠાણ, દશરથ પટેલ, અને દશરથ પટેલે આ બંને પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે. તો મિત્રો, આ દરેકને ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે આ પ્રશ્નોના જવાબ આપતા રહો અને તમારો કોન્ફિડન્સ વધારતા રહો. ગ્વાટેમાલાના વિદેશ પ્રધાન સેન્ડ્રા જોવેલ, જેને તમે આ તસવીરમાં જોઈ શકો છો, એમણે યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગ્યુટેરસ જે આ રહ્યા, એમને ગ્વાટેમાલાના સીમાચિહ્ન રૂપ એવો આંતરરાષ્ટ્રીય કમિશન અગેન્સ્ટ ઇમ્પ્યુનિટીના કરારને સમાપ્ત કરવાનો નિર્ણય યુએનના સેક્રેટરીને જણાવ્યો છે. આ કરાર 2006માં કરવામાં આવ્યા હતા. અને આ જે બોડી છે એ આંતરરાષ્ટ્રીય બોડી છે કે જે ગ્વાટેમાલામાં થનારા ગંભીર ગુનાઓની તપાસ કરે છે અને તેની અંદર ભ્રષ્ટાચારનો પણ સમાવેશ થઈ જાય છે. આ કરાર સમાપ્ત થવાનો હતો આગામી સપ્ટેમ્બર 2019માં, પણ હવે એને 24 કલાકની અંદર જ સમાપ્ત કરી દેવાનો નિર્ણય જાહેર કરાયો છે. રાષ્ટ્રપતિ જીમ મોરેલ્સને આ કરાર સમાપ્ત કરવા માટે એવા કારણો આપ્યા છે કે આ કરારથી દેશની સુરક્ષા, જાહેર હુકમ, શાસન, માનવ અધિકાર જેવા કાયદાઓનું ભંગ થાય છે. ઇન શોર્ટ, ગ્વાટેમાલાના સાર્વભૌમત્વ પર જોખમ ઊભું થયું છે એવા કારણો જણાવીને કરાર રદ કરવાની માંગણી કરી છે. જો કે અટકળો એવી છે કે રાષ્ટ્રપતિ દ્વારા આ કરાર સમાપ્ત કરવાનો નિર્ણય એટલે લેવામાં આવ્યો છે કે કમિશને જે ભ્રષ્ટાચારના કેસોને હાઇલાઇટ કર્યા છે તેમાં ગ્વાટેમાલાના મોટા રાજકારણીઓ, અધિકારીઓ અને મોટા બિઝનેસમેનનો સમાવેશ થયો છે. ખુદ પ્રેસિડેન્ટ જીમી મોરેલ્સ અને તેના પરિવારને પણ આની અંદર તેમના અંગત વ્યવસાય, તેમના ફાઇનાન્શિયલ મેટર્સમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આવા બધા કારણોસર તેમણે અંદરખાને આવા કારણો બતાડીને રદ કરવાની માંગણી કરી છે. હેન્ડલી એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરાયેલ પાસપોર્ટ ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સ દરેક દેશના મુસાફરી દસ્તાવેજોના એક્સેસને માપીને આપવામાં આવે છે. ઇન્ડેક્સ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી IATA દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડેટાને આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરાયો છે અને તેમાં 199 દેશના પાસપોર્ટ અને 227 મુસાફરી સ્થળોને પણ આવરી લેવાયા છે. અધિકાર ક્ષેત્રોની રેન્કિંગ જોઈએ. 190 દેશોના અધિકાર ક્ષેત્રોના વપરાશને કારણે જાપાને વિશ્વમાં સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટ તરીકે ટોચનું સ્થાન મેળવ્યું છે. દક્ષિણ કોરિયા અને સિંગાપોર 189 અધિકાર ક્ષેત્રોના એક્સેસ સાથે સંયુક્ત રીતે બીજા નંબરે આવ્યા છે. 2 વર્ષમાં ચાઇનાએ 20 સ્થાનનો જમ્પ કર્યો છે અને ચાઇના જે ગત વર્ષે 85મું રેન્ક હતું તે આ વર્ષે 69માં નંબર પર આવી ગયું છે. ભારતે 2 ક્રમાંકનો જમ્પ કર્યો છે. 2017માં તેનો રેન્ક હતો 81 અને હાલ 2018માં ભારતે 79મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રથમ ભારત મધ્ય એશિયા સંવાદ. આ સંવાદ 12-13 જાન્યુઆરીના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદ ક્ષેત્રમાં યોજાનાર છે. ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, કે જેને તમે આ પિક્ચરમાં જોઈ શકો છો, એ અને ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાન અબ્દુલ અઝીઝ કેમલોવ સાથે આ સંવાદની અધ્યક્ષતા કરશે. અફઘાનિસ્તાનને આ
સંવાદમાં ગેસ્ટ કન્ટ્રી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એ સિવાય સાઉથ એશિયાના તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન પણ એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે અહીં હાજર રહેશે. આ સંવાદનો હેતુ જોઈએ તો ભારત, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો વચ્ચે પરસ્પર વેપાર વધારવાનો તથા અન્ય આર્થિક બાબતોમાં એકબીજાને સાથ સહકાર આપવાનો રહેલો છે. ઉઝબેકિસ્તાને પોતાના 2019ના વર્ષને યર ઓફ એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. આ જાહેરાત કરવા પાછળ ઉઝબેકિસ્તાનનો હેતુ ભારત સાથેના તેના વાઇડ બિઝનેસને જણાવવા માટેનો, તેનો ધન્યવાદ કરવા માટેનો એક રીત તરીકે 2019ના વર્ષને આ રીતે ડિક્લેર કરવામાં આવ્યું છે. તો આ પ્રશ્નો મિત્રો ઘણો જ અગત્યનો છે કે ભારત મધ્ય એશિયા સંવાદ ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે યોજાયો છે. હવે આજનો પ્રશ્ન છે, ઉઝબેકિસ્તાનની રાજધાની કઈ છે એ મને તમે નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ EIU-એ 5 વ્યાપક વર્ગોમાં ડેમોક્રેસી ઇન્ડેક્સ રજૂ કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા, બહુવચનવાદ, સરકારની કામગીરી, રાજકીય ભાગીદારી, લોકશાહી, રાજકીય સંસ્કૃતિ અને નાગરિકને સ્વતંત્રતા, આ 5 ક્ષેત્રોમાં ડેમોક્રેસી ઇન્ડેક્સને રજૂ કર્યું છે. ડેમોક્રેસી ઇન્ડેક્સની આ 11મી આવૃત્તિ છે. આ વર્ષે સ્ત્રીઓની ભાગીદારી ગત દાયકા કરતાં વધી છે, જે પોઝિટિવ ન્યૂઝ છે. રેન્કમાં જોઈએ તો નોર્વેએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, આઇસલેન્ડ બીજો, સ્વીડન ત્રીજો, ન્યૂઝીલેન્ડ ચોથો અને ડેનમાર્કે 5મો ક્રમાંક મેળવ્યો છે. એશિયા પેસિફિક રિજિયનમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પૂર્ણ લોકશાહી સાથે આગળનો નંબર મેળવી લીધો છે. આ લિસ્ટમાં સૌથી છેલ્લો નંબર મેળવનાર દેશ છે નોર્થ કોરિયા. ભારતે 7.23% પોઈન્ટ સાથે 41મો નંબર મેળવ્યો છે, જે ગત વર્ષ કરતાં ઓછો છે. ગત વર્ષે ભારત 32મા નંબર પર હતું અને આ વર્ષે 41મા નંબર પર આવી ગયું છે. આ જે ડેમોક્રેટિકના ઇન્ડેક્સ બહાર પડાય છે એના માટેનો સ્કેલ છે 0 to 10 અને તેઓ ઓથોરિટેરિયન રિજિયમ એટલે કે સત્તાવાળા એરિયા, પછી મિક્સ એરિયા, ખામીયુક્ત લોકશાહી, ફ્લોટ ડેમોક્રેસી અને પૂર્ણ લોકશાહી એમ 4 ક્ષેત્રોમાં એ લોકો દેશોને ડિવાઈડ કરે છે અને ભારત આની અંદર ફ્લોટ ડેમોક્રેસીની અંદર આવે છે 7.23 પોઈન્ટ સાથે 41મા નંબરે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખંડુએ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં સિયાંગ નદી પર ભારતના સૌથી લાંબા સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ પિક્ચરમાં પાછળ એક બ્રિજ દેખાય છે, એ જ છે સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજ. આ બ્રિજ 300 મીટર લાંબો છે. આ બ્રિજને બોયરોંગ બ્રિજ તરીકે પણ ઓળખાય છે, બ્યોરોંજ અથવા તો બ્યોરોંગ. આ પુલ લગભગ અરુણાચલ પ્રદેશના યિંગ કોયોંગ અને ટ્યુટિંગ વચ્ચેના અંતરને 40 કિલોમીટર જેટલું ઘટાડી દેશે. આ પુલ નોર્થ ઇસ્ટ રિજિયન મંત્રાલયના સંસાધનોના નોન લેપ્સેબલ સેન્ટ્રલ પુલ NLCPR સ્કીમ હેઠળ બનાવવામાં આવ્યો હતો અને તેનો ખર્ચ થયો છે 48.43 કરોડ. અરુણાચલ પ્રદેશમાં 2019માં ઓલિમ્પિક નોર્થ ઇસ્ટ ઓલિમ્પિક ગેમ છે એ પણ અરુણાચલ પ્રદેશમાં જ થનારી છે. વિશ્વભરમાં હિન્દી ભાષાને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવા માટે 10મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે 10 જાન્યુઆરી 1975માં સૌ પ્રથમ ઇન્દિરા ગાંધી દ્વારા નાગપુર ખાતે પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન યોજાયું હતું અને ત્યારબાદથી વર્લ્ડ હિન્દી ડે 10 જાન્યુઆરીએ ઉજવવાની શરૂઆત થઈ ગઈ.
10 જાન્યુઆરી વર્લ્ડ હિન્દી ડે છે, જ્યારે રાષ્ટ્રીય હિન્દી દિવસ છે 14 સપ્ટેમ્બર. આ ડિફરન્સ એક યાદ રાખજો. IITM ના સંશોધકોએ લેબોરેટરીમાં ઇન્ટરસ્ટેરલ સ્થિતિઓનું નિર્માણ કરીને ફરીથી સ્પેસ ઇંધણ બનાવ્યું છે. ભારત માટે અશ્મિભૂત ઇંધણોના ઓપ્શન તરીકે એક ટકાઉ વિકલ્પ શોધવાની દિશામાં આ એક સૌથી મોટી સફળતા છે. આ શોધ ગ્રીનહાઉસ ગેસની અસર ઓછી કરવા માટેનું એક નવું અલ્ટરનેટિવ છે. સ્પેસ ઇંધણ IITM મદ્રાસની ટીમ એ અલ્ટ્રા વેક્યુમ એટલે કે વાતાવરણના દબાણ કરતાં 1000 અબજ ઓછું દબાણ અને -263 ડિગ્રી સેલ્સિયસની નજીકના તાપમાને મિથેનને સમાવેશ કરતું ક્લેથરેટ હાઇડ્રેટ્સ બનાવ્યું છે. આ કન્ડિશન એ ડીપ સ્પેસ કન્ડિશન જેવી જ છે. આવા અત્યંત ઓછા દબાણ અને અતિશય ઠંડા તાપમાને હાઇડ્રેટ્સની શોધ એક અનએક્સપેક્ટેબલ અચીવમેન્ટ છે. આ રિસર્ચ પેપર એ PNASમાં પ્રકાશિત થયું છે, એટલે કે પ્રોસિડિંગ ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સ યુએસમાં છે, તેના દ્વારા પ્રકાશિત કરાયું છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ SDF દ્વારા પોતાના ઇલેક્શનના મેનિફેસ્ટો તરીકે 2022 સુધીમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમને આપવાની સિક્કિમના રાજ્યના લોકોને ખાતરી આપવામાં આવી છે. આ સિક્કિમ યુનિવર્સલ બેઝિક જો આ યુનિવર્સલ બેઝિક ઇન્કમનો નિયમ અપ્લાય થશે તો સિક્કિમ આવક આપવા માટેનું દેશનું પ્રથમ રાજ્ય જાહેર થશે. યુનિવર્સલ બેઝિક ઇન્કમનો મતલબ છે દરેક સિક્કિમ નિવાસીને એક નિશ્ચિત બેઝિક આવક આપવામાં આવે. આના માટે તેમનું સોશિયલ ઇકોનોમિક સ્ટેટસ જોવામાં આવશે નહીં. યુનિવર્સલ બેઝિક ઇન્કમ એ દેશના તમામ નાગરિક અથવા તો અન્ય ભૌગોલિક પર્ટિક્યુલર વિસ્તારના લોકોને એમની આવક, એમના સંસાધન કે એમના સોશિયલ સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના એક બેઝિક ઇન્કમ આપવાનું એક મોડેલ છે. UBIનો હેતુ ગરીબીને રોકવા અથવા તો ઘટાડવા માટે અને નાગરિકોમાં સમાનતા વધારવાનો છે. UBIને મૂળભૂત આવક તરીકે પણ ગણવામાં આવે છે. આ સિવાય સિક્કિમને ફ્યુચર પોલિસી ગોલ્ડ એવોર્ડ પણ મળી ચૂક્યો છે હાલમાં, અને સિક્કિમ એ ભારતનું પ્રથમ ફુલ્લી ઓર્ગેનિક રાજ્ય છે. આજનો બીજો સવાલ, સિક્કિમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશનું 10મું અને સિક્કિમનું પહેલું એરપોર્ટની રચના થઈ હતી, તો એ એરપોર્ટનું નામ શું છે એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ભારતના નેશનલ સોલર એનર્જી ફેડરેશનના અધ્યક્ષ પ્રણવ R. મહેતા, તમે આ તસવીરમાં જુઓ છો, એ મિસ્ટર પ્રણવને વૈશ્વિક સોલર કાઉન્સિલના પણ હવેથી અધ્યક્ષ બન્યા છે. ગ્લોબલ સોલર કાઉન્સિલના નેતૃત્વ કરનારા પ્રણવ મહેતા એ પ્રથમ ભારતીય બન્યા છે. ગ્લોબલ સોલર કાઉન્સિલ એ સૌર ઉર્જા અને વિશ્વના અગ્રણી કોર્પોરેશનોમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંગઠનોનું બનેલું એક આંતરરાષ્ટ્રીય બિન નફાકારક સંગઠન છે. વોશિંગ્ટન DC USAમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે. અને આ ગ્લોબલ સોલર કાઉન્સિલ સ્થાપવાની તેની વાતચીતો થઈ હતી યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ એટલે કે UN COP21માં કરવામાં આવી હતી, અને તે અનુસંધાને ગ્લોબલ સોલર કાઉન્સિલની રચના થઈ હતી. મહત્તમ સૌર ઉર્જાનો ઉપયોગને પ્રાધાન્ય આપવું એ તેનો હેતુ છે, અને એ માટે 30 કરતાં પણ વધુ રાષ્ટ્રોનું અહીં જોડાણ છે. TPCI ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ફૂડ એક્સપોર્ટ ફેર એન્ડ ગ્લોબલ હોસ્ટેડ બાયર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ ઇન્ડસ ફૂડ એનું નામ છે. સિંધુ ફૂડ 2019 14-15મી જાન્યુઆરીએ
ગ્રેટર નોઈડામાં યોજવામાં આવશે અને આ વખતની તેની થીમ છે વર્લ્ડ ફૂડ સુપરમાર્કેટ. MC મેરીકોમ એ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનના તાજેતરમાં રજૂ કરાયેલા વૈશ્વિક રેન્કિંગમાં નંબર 1 પોઝિશન પર આવ્યા છે. MC મેરીકોમે હાલ થોડા દિવસો પહેલાં વર્લ્ડ બોક્સિંગ જે યોજાઈ હતી ટુર્નામેન્ટ તેની અંદર 6 ગોલ્ડ મેડલ મેળવીને તેઓ પ્રથમ ક્રમાંકે આવ્યા હતા. અનબ્રેકેબલ એ તેમની બાયોગ્રાફી છે. આ તસવીરમાં જોઈ શકો છો MC મેરીકોમ. 6 આસામના જૂથોને ST સ્ટેટસ આપવા માટેની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી છે. ભારત સરકારે હાલ નાગરિક સુધારા બિલ 2016 કે જેને સુધારા કર્યા છે તેના પગલે આસામમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. આ બિલ ભારતના પડોશી રાજ્યો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં લઘુમતીમાં આવતા ભારતીય નાગરિકોને ભારતની નાગરિકતા આપવા માટેનું બિલ છે. આ બિલને નોર્થ ઇસ્ટના કેટલાક રાજ્યો દ્વારા ઘણો જ વિરોધ થઈ રહ્યો છે. તો આ વિરોધને દબાવવા માટે અથવા તો આ વિરોધના એક જવાબ રૂપે ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા આસામના 6 સમુદાયોને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ જનજાતિ અત્યાર સુધી આસામના બેકવર્ડ ક્લાસ કેટેગરીમાં આવતી હતી. આ જાતિઓ છે રાજબોંશી, તાઈ અહોમ, ચૂતિયા, મટાક, મોરાન અને ટી. આ જનજાતિઓનું લિસ્ટ છે. તો મિત્રો, આજે જે 2 પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જેના સાચા જવાબ આપણે આવતીકાલના વિડીયોમાં જોશું. અને વધુ માહિતી માટે જોતા રહો પઢાઈ પેશન. થેન્ક યુ ઓલ. હેવ અ ગુડ ડે.